અવરુડા પવિત્ર નામ સાથે જોડાયેલ આ સત્સંગના ધર્મ દ્વાર સુધી પધારેલા વાલા સંતો, આપ હંસ ગતિના વાલા સત્સંગી આત્માઓ, આપ સૌના હૃદયમાં બિરાજિત આપના ઈષ્ટદેવ, આપના ગુરુદેવ, એમના પ્રત્યે આપનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને હું હૃદયપૂર્વક વારંવાર પ્રણામ કરું છું. પ્રણામ. સેવા સમિતિ તરફથી આપનું હૃદયના શુદ્ધ ભાવથી સ્વાગત હો, આદર હો, સન્માન હો. ખૂબ જ શ્રદ્ધા અને ભાવ ભર્યા આપ સૌને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, જય ગોપાલ, જય રણછોડ, જય દ્વારકાધીશ, જય નકડંગ, જય નગાલાખાન ઠાકર, જય માતાજી. કેવું સરસ બોલો છો, પણ આળસ કરો છો. ધન્ય હો ભગવાન. જ્યાં જેમ હોય ત્યાં આખા આ વિશ્વના પોલાણમાં જેવી રીતે જેણે જેણે જેવો અનુભવ્યો એવો નવાજ્યો, પણ એ જગતનો અમાપ, જેનું કોઈ માપ નથી, એવડો આપણો માલિક, આપણો પ્રાણદાતા અત્યારે મારા તમારા શરીરમાં એ શ્વાસ રૂપે બિરાજે છે. જેના શરીરમાં શ્વાસ રૂપે ભગવાન ન હોય એટલા ઊંચો હાથ કરો. ઓય માળી, શ્વાસ છે કે નથી આ શરીરમાં? છે ને વાલા? શ્વાસ વિના આપણા શરીરમાં આ પરમાત્મા આપણને જીવાડે છે. શ્વાસ વિના શરીરમાં રહેવું કેવી રીતે? શ્વાસ હોય તો આપણું ડાપણ હોય, ચતુરાઈ હોય, બુદ્ધિ હોય, વિવેક હોય, હું તું મારું તારું, આ બધું જો શ્વાસ હોય ને તો હોય. શ્વાસ ન હોય તો ખાલી મળદામાં આપણે એને જોવાય માંગતા નથી, જલ્દી એનું વિસર્જન થઈ જાય. આવું કર્યા કરીએ છીએ. એટલે આપને યાદ કરાવું છું કે આખા જગતનો માલિક ભલે ગમે ત્યાં રહેતો હોય, પરંતુ અત્યારે આપણી સાથે જોડાયેલો છે, આપણને જીવતા રાખે છે. આ દુનિયામાં એવા મહાન મહાન તપસ્વીઓ મોટી મોટી ગુફામાં રહેતા હશે, જંગલોમાં રહેતા હશે, પહાડોમાં રહેતા હશે. એને શ્વાસે રમનારો અને આપણા બધાના શ્વાસમાં આપણને જીવન આપનારો બેવ એક છે, એક છે, એક છે, એક છે ને, એક જ છે. નરમાં રહેવા વાળો, નારીમાં રહેવા વાળો, પૃથ્વી તત્વમાં, પવન તત્વમાં, આમ આકાશ તત્વમાં, જલ તત્વમાં, પ્રકાશમાં, બધે પરમાત્મા જગત આખાનો માલિક. એણે આ દુનિયામાં પહેલો અવતાર માનો લીધો, એટલે એ માને આપણે પ્રણામ કરીએ. પૃથ્વી માથે આપણે બેઠા છે, એ પૃથ્વી માં છે. પૃથ્વી હારે પાણી જોડાયેલ છે, એટલે પાણી માં છે. પાણી વિના આપણને હલતું નથી. પાણીમાં જલના બિંદુમાંથી આવડું મોટું શરીર તૈયાર કર્યું છે. એ માં, પાણીમાં, પવનમાં, અગ્નિમાં, આકાશમાં, વાયુમાં. આવો હવે આપણે આ નકળંગના દરબારમાં સૌ પ્રથમ આપણા શરીરમાં બિરાજેલા એવા ગુણોના પતિ છે, ગણોના પતિ છે. આખા શરીરને જાગતું રાખે, આખા શરીરની અંદર પૂરેપૂરું જોશ અને જોમ આપે, બળ આપે, તાકાત આપે.
એવા આપણા શરીરમાં એક દેવતા બેઠા છે, એને આપણે પ્રણામ કરી લઈએ, પછી પગલા ભરીએ. હું તમે આપણે બધા એ દેવતાને આધીન છીએ. માતાઓ, સજનો, એ દેવતા આપણા શરીરમાં ગુણપતિ થઈને બેઠા છે. ગુણોના પતિ. આપણા શરીરમાં એક રજો નામનો ગુણ છે, એક તમો નામનો ગુણ છે, એક સત્વ નામનો ગુણ છે. આ ત્રણેય ગુણ આપણા શરીરમાં વધતા ઓછા. કોઈમાં સત્વ ગુણ જાજો હોય તો આપણે એને હાથ જોડવા પડે, કોઈને તમો ગુણ જાજો હોય તો આપણે એનાથી આગું હાલવું પડે, કોઈને રજોગુણ જાજો હોય તો આપણે સાચવીને રહેવું પડે. રજોગુણ વાળાથી સાચવીને રહેવું, તમોગુણ વાળાથી સાચવીને રહેવું, સત્વગુણને હાથ જોડીને હાલવું. આ બધી મર્યાદાઓ આપોઆપ આપણા આત્માને એ સૂજી જાય છે. તમે હમણાં રસ્તા પર હાલ્યા આવતા હતા, સામો એક મોટો ટ્રક માલ સામાન ખેંચવાનો મોટો ખટારો આવતો હતો, એટલે તમને કોઈએ કીધું નહીં તોય તમે બે ડગલા સાઈડમાં ઉતરી ગયા. કેમ એમ થયું? નકર સામા આવેલા જાવ તો ખટારાવાળો ઓલી બાજુ વયો ન જાય, પણ તમારે સાઈડમાં ઉતરી જવું પડ્યું, કારણ કે તમને ખબર પડી કે આવડું મોટું કાળનું રૂપ છે, એની સામે આપણે ટક્કર ન ઝીલી શકીએ, એટલે સાઈડમાંથી આપણે કામે જવું છે. ખટારાની હારે બાજવા આપણે નીકળ્યા નથી. એવી રીતે હું ને તમે આપણે બધા આપણા એક કામ માટે અહીં આવ્યા છીએ. તમને યાદ હોય તો અને ન હોય તો મને મારા માલિકે મોકલ્યો છે તમને યાદ કરાવવા. સાંભળો છો? ધ્યાન દેજો બરાબર. એ કેટલા વર્ષે તમે મને ભેળા થયા છો, એટલે હવે એક એક સેકન્ડ, મિનિટ, કલાક આપણે જેટલો સમય રહેવાનું થાય ભેળું એટલો સમય અમે તમને શું ઉપયોગમાં આવીએ છીએ એ બાબતમાં તમે સાવધાનીથી અમારી સાથે વિનિમય કરો. વિવેકથી અમારા, હું બોલું છું એટલે કોઈ મારા વિચાર છે એમ ન માનો. આ તો આગળ થઈ ગયેલા મોટા પુરુષો આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો. મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. એ મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. આગળ તર્યા એમ તરો, આગળ તર્યા એમ તરો. મતલબ દેખાદેખી ન કરો, દેખાદેખી ન કરો. એનાથી એટલું ઉપડે છે તો આપણાથી જેટલું ઉપડે એટલું ઉપાડો. પણ એક કામ એવું કરો કે જે રસ્તે મોટા પુરુષો ચાલ્યા છે એ રસ્તો કોઈ દી દગો દેનારો નથી. 4 મોટી દુકાન છે, હરિ, ગુરુ, સંત અને શાસ્ત્ર. આ 4 દુકાનના વેપારીઓ જિંદગીમાં કોઈ દી ખોટું બોલતા, જિંદગીમાં કોઈ દી ખોટું બોલતા નથી આ 4 દુકાનોમાં. અને જેથી ખોટું બોલે તેથી આ પૃથ્વી છે ને આ ધ્રુજવા માંડે. જેથી આ 4 દુકાન વાળા ખોટું બોલે. હરિ, ગુરુ, શાસ્ત્ર અને સંતો, આ 4 દુકાન મોટી છે. મનુષ્યનું શરીર મને તમને આપણને બધાને આપ્યું છે. આની પહેલા આપણને ક્યાં મોકલ્યા હતા એ આપણને ખબર? કોઈને ખબર હોય તો કયો કે આના આગલા અવતારમાં હું ફલાણે સરનામે હતો, કોઈક તો કયો. એટલે ખબર નથી. આગલા શરીરની એ શરીરમાંથી આપણે છૂટી ગયા, એટલે આ શરીરની ખબર આપણને હતી નહીં, પણ આ લોકોએ પાડી. જેને ઘેરે આવ્યા એની અટક આપણે લેવી પડી, એની શાખા આપણે લેવી પડી, એના ગોત્રમાં એના સગા સંબંધીઓના બધાયનું થવું પડ્યું. પછી ખબર પડી કે અમે તો ભાઈ વરવાડ જ્ઞાતિના છીએ, અમે તો ભાઈ આ પશુપાલક માલધારી સમાજના છીએ, અમે તો ગોપાલ સમાજના છીએ, અમે તો વેપારી સમાજના છીએ, અમે તો રાજવંશી છીએ,
અમે તો પછી અમારા ધંધા પ્રમાણે અમારી જ્ઞાતિઓ નક્કી કરી એ પ્રમાણેના છીએ. આ પહેલા આપણે જન્મ્યા ત્યારે આ વાતની આપણને ખબર નહોતી. કારણ કે આ મુસાફરી જ એવા પ્રકારની છે. ઓચિતાની આ મુસાફરી શરૂ થઈ છે અને ઓચિતાની મુસાફરી પૂરી થવાની છે. આવ્યા એની ખબર નહીં અને પાછી મુસાફરી પૂરી કરીને કીએ વારે જાઉં એ ખબર નહીં. હવે બધી સગવડ અગવડ થઈ. હવે જેથી જન્મ હોય તેથી જન્મ આપે અને જેથી ગુજરી જવું હોય તેથી ચીપીઓ કાઢી લે ગુજરી જાઓ. હવે આ વિજ્ઞાન વાળાએ આવું સરળ કરી દીધું કે ભાઈ કેદી જન્મવું? તો કે અમારે પૂનમ નદી જન્મવું. તો કે ભાઈ પૂનમ નદી તમને સીઝર કરીને જન્મ આપી દેશે. કેદી મરવું? તો કે અમારે તો ભાઈ આ મોટી બીજ આવે ને તેથી મરવું. ત્યાં સુધી નથી મરવું. ત્યાં સુધી તમને ઓક્સિજનમાં રાખે, વેઇટ લિસ્ટમાં તમારું નામ લખી રાખે કે ભાઈ હવે જવા દઈએ તો આમ સીપીઓ કાઢીને ગુજરી જાઓ. જન્મવાની છૂટ અને મરવાની છૂટ. જેથી જન્મવું હોય તેથી છૂટ, જેથી મરવું હોય તેથી છૂટ. આ વિજ્ઞાને આપણા જીવનમાં આવું એક દર્શન કરાવી દીધું. પણ એ દર્શન આપણા કોઈ ફાયદાનું દર્શન નથી. કોઈ ફાયદો નથી એ દર્શન. એક આ મોબાઈલ બિચારો આમ કાને રાખો તો તમારા અડધા માથામાં તો એવો અગ્નિ જેવો અંદર પ્રકાશ જાય ને, કિરણ એટલા બધા અંદર જાય ને તો એ વાનું બોલેલું અહીં સંભળાય તમને. એમ કે આમાં શું એમ કઈ નહીં. આ શરીરની કેટલી બધી ઉર્જાઓ એના જ્ઞાન તંતુઓને સતેજ કરે ત્યારે આવું બધું થાય. આ વિજ્ઞાનના અને જ્ઞાનના બેયના ફાયદા. મતલબ કેવા તો હું એ જાઉં છું કે શરીરમાં બેઠેલા દેવતા અને જે દેવતા સરનામા વાળા છે, રીધિ સિદ્ધિ અને બુદ્ધિના દેવા વાળા, આપવા વાળા, આવા દેવતા છે. પણ આપણે એને આપણા ઘરના ઉંબરા ઉપર રાખ્યા, આપણા ઘરના કોઈ ગોખલામાં બેસાડી રાખ્યા. એનું માથું હાથી જેવું રાખ્યું છે, પેટ મોટું મોટું છે, કાન મોટા મોટા, આંખું ઝીણી ઝીણી, નાક બહુ મોટું. આવા એ દેવતાનું દર્શન એ બહારનું દર્શન નથી. માતાઓ, સજનો, એ દર્શન આપણા શરીરમાં મૂલાધાર, એટલે જે જગ્યા ઉપર આપણે અત્યારે આસન લગાડીને બેઠા છીએ એ મળ દ્વારના સરનામા ઉપર આવડા મોટા દેવતાઓ બેઠા છે. એનું નામ ગણપતિ છે. રીધિ સીધી એની પત્નીઓ છે, લાભ અને શુભ એના દીકરા છે, શિવ અને જગદંબા એના માતા પિતા છે, શ્રદ્ધા અને વિશ્વાસ એના દીકરા વિવેક રૂપી આ ગણપતિ છે. આવડા મોટા જગતના આ ઇતિહાસમાં ગુણોના પતિ ને ગણોના પતિ એ મારા તમારા શરીરમાં છે, છતાંય આપણને એની ખબર નથી. એટલે કેટલા આપણે બુદ્ધિવાળા છીએ એમ કહું. મને તમને ખબર નથી. આ અંદરથી બોલે છે, મારી જ અંદરથી બોલે છે, પણ ક્યાં ઘરમાં બેઠો બેઠો બોલે છે. કડી ન શકાય એટલે એનું નામ નકળંગ છે. કડી શકાતો નથી. ભેળો રે, પ્રગટ રમે અને ગુપત રે, પણ કોઈ વાતે કળાતો નથી એટલે નકળંગ. એના દરબારમાં આજ આપણને આવો અવસર મળ્યો છે કે બને એટલો સત્યનો સંગ કરવા જઈએ, સતનો સંગ કરીએ. સત આપણા શરીરમાં શ્વાસ રૂપે આવે છે, જાય છે, વિશ્વાસના ઘરમાંથી આવે છે. આવો ને એ ગુણોના પતિને, ગણોના પતિને
એની યારે થોડીક ઓળખાણ રાખીએ કે તમે અમારી ભેળા જ રહો છો, તો અમને કેમ ઓળખાતા નથી? આપણને ખાવાની ખબર છે, ખાઈ લ્યો, પી લ્યો, પણ ખબર નથી કે ખાધેલું પાછું ક્યાં જાય છે. ખાધેલા પીધેલા ખોરાક કે પ્રવાહી, એમાંથી શું તૈયાર થાય છે, આપણા શરીરને શું ઉપયોગમાં આવે છે? આ દીવામાં દિવેલ બને છે અને એ દિવેલેથી આ દીવો અંજવાળું કરે. એ ઘાસના પોરામાં દીવો બળે છે, પણ કળાતો નથી, દેખાતો નથી. ઘાસનો પૂરો લઈ ગાય કે ભેંસ એને પેટમાં મોકલીએ આપણે, પછી દૂધ વાટે, એ ઘાસનો પૂરો દૂધ બની ગયો તો લઈ લઈએ. છાસનો છાંટો નાખી અને દૂધને એમ થીર પડ્યું રહેવા દઈએ. થોડીક કલાકો પછી એનું રૂપ બદલી જાય, દહીં બની જાય. વળી પાછું એની ઉપર મંથન કરીએ, માખણ તારવી લઈએ, એને ઉકાળી ગરમ કરીએ, તાવીએ, એમાંથી પાછું ગરથ લઈ લઈએ. ઘાસનો પૂરો ગરથ બન્યો અને વાટે ચડ્યો, અને એ વાટમાં હે નકળંગ કરીને વાટ પેટાવીએ, તા તો નકળંગના નામનું અંજવાળું થયું. અંજવાળું થયું. ભલા તમે આમ અમારી ભાષા સમજો તો છો ને? ભાષા અમારી નોખી નથી ને, આપણા ગોહિલવાડથી. નોખી ભાષા હોય તો અમને કહેજો, તો અમે બીજી ભાષામાં બોલશું. ये परमात्मा ने ये सारी सृष्टि बनाई हुई है, तो इस सृष्टि में हम अभी मनुष्य हो के आए हुए हैं, किंतु हम मुसाफर है. આ બીજા દેશની બાજુના ગામની ભાષા છે. તમે કહો તો પણ ભગવાને આપણને એવી, પરમાત્માએ એવી હદ બેહદની દયા કરી અને આ દેશમાં આપણો જન્મ આપ્યો. એનાથી વિશેષ ભગવાનની દયા કે આપણને વળી એવા સંસ્કારી મા બાપને ઘેરે જન્મ આપ્યો. એનાથી વિશેષ દયા કે એ મા બાપે આપણા સંસ્કારોને સાચવી રાખ્યા. એનાથી વિશેષ દયા કે સંતો સુધી આપણને પહોંચાડી દીધા. એનાથી વિશેષ દયા કે સંતોએ આપણને પોતાના કર્યા, અને સંતોએ પોતાના કર્યા એટલે આપણામાં જે કોઈ આવરણો હતા એ બધા અળગા થયા, અને પરમાત્માનો સીધો સત ચિત એવો આનંદ આપણને પ્રાપ્ત થવા માંડ્યો. કોને પ્રાપ્ત થાય છે? આ સત ચિત આનંદ એ પ્રાપ્ત થાય છે જેની માથે અંકુશ હોય, એને પ્રાપ્ત થાય. અંકુશ એટલે ગુરુ. ગુરુ વચનની જે રહેણી પાળે, એની મર્યાદા પાળે, એને આવા અનુભવ થાય છે. પરમાત્માએ આપણને આ વખતે દાવ આપ્યો છે, મનુષ્યનું શરીર આપીને. ભગવાન કે અત્યાર સુધી મેં તને જ્યાં મોકલ્યો, જનાવરમાં મોકલ્યો, પશુ પંખીમાં, જ્યાં 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 જીવ જંતુ કીટાણુ ચાર ખાણીમાં ગમે ત્યાં મોકલ્યો, બધે તું ગયો. તું ગઈ દીકરી, તું ગયો દીકરા. પણ હવે હું તને મનુષ્ય બનાવું છું. મનુષ્ય બનાવ્યા પછી હું તને દાવ દઉં છું. અટાણ સુધી મેં દા લીધો, હવે દા તને આપું છું. હવે તને જે જોઈએ તે માંગ, તારી જે ઈચ્છા હોય તે બોલ. તારે મનુષ્ય જ રહેવું હોય તો મનુષ્યનું ઘર બતાવું, તારે મનુષ્યમાંથી કાંઈક મહાન બનવું હોય એ ઘર બતાવું. તારે એક વિશાળ વટવૃક્ષની જેમ અનેકને છાંયો આપે આવું પરમાર્થનું એક મહાન વૃક્ષ થવું હોય તો કેટલાય જીવોનો આશરો તને બનાવું. આ સંતો, ભક્તો, દાતાઓ, સુરવીરો
પરમાર્થી પુરુષો, જતીઓ, સતીઓ, આ બધાય મોટા મોટા વિશાળ પરમાર્થના ઘર છે. એને આશરે કેટલાય જીવોને આનંદ મળતો હોય, કેટલાય જીવો રાજી થતા હોય, કેટલાય જીવોની આંખ ઉઘડતી હોય, અસતને માર્ગેથી સતને માર્ગે ચાલતા હોય, કેટલાય જીવો આ દુર્દશામાંથી, અજ્ઞાનતામાંથી, આવરણોમાંથી બચી જતા હોય. ખાડામાં પડતા કોઈ સંત હાથ પકડે તો વળી નવું જીવન મળે, સાચી દિશા મળે, અધોગતિમાંથી ઉર્ધ્વ ગતિમાં જાય. આવી રીતે આ જીવન મળ્યું છે એ લેખે લાગી જાય એવા હેતુસર, એવી ભાવનાથી ભગત બાપા અને અમારા માળી બે ભેળા થઈને એકરૂપ થઈ અને આવો પુરુષાર્થ, આવો એક પરમાર્થ એમના ગુરુના વચનના વિશ્વાસ સાથે જોડાઈને જીવનની એક દિશા પકડી, એ દિશા બધાને બતાવવા માટે પુરુષાર્થ કરી અને આવો એક ધર્મ યજ્ઞ આદર્યો છે. આપણે બધા ભેળા થઈ આ કાર્ય આપણું છે, આ યજ્ઞ આપણો છે, આપણી પેઢીઓનો ઉદ્ધાર થાય, આપણો પણ જન્મ સદાન માટે સાર્થક થાય, આવા હેતુસર આ કાર્ય નિર્માણ થયેલું છે. કોઈ આ ધર્મ ભાવનામાં બીજી વિચારધારાનો ઊભી કરતા આ પરમાત્માની કૃપા દ્વારા આપણા સૌનો, જેમ ભગવાને ગિરિરાજને, ગોવર્ધનને ટચલી આંગળીએ નખ ઉપર, હા ટચલી આંગળીએ તો ખરો પણ પાછો નખ ઉપર ગિરિવર ગોવર્ધન તોડ્યો. તેથી બધાને કીધું ટેકા દેજો, એ ટેકા દેજો, આવડો મોટું વજન મારાથી નહીં ઉપડે, એ થોડો થોડો સાથ આપો. એટલે બધા પોતાની લાકડીઓ ભરાવીને ઉભા છે. એ લાકડીઓએ ગોવર્ધન તોડ્યો છે કે ગિરધારીએ ગોવર્ધન તોડ્યો છે? લાકડીઓએ ગોવર્ધન તોડ્યો છે. ગિરધારીએ તો ખાલી નિશાની બતાવી છે કે આવડો વિશ્વાસ રાખો તો તમારો આ જન્મ સફળ થઈ જશે, કોઈ દિશા તમને બોજારૂપ નહીં લાગે. વિશ્વાસની રહેણી આવી છે. બધા ભેળા મળી એકતાનું રૂપ લઈ લઈશું એટલે આ ઘર આપણને આસાન લાગશે, આ ઘર આસાન લાગશે. એકતાનું રૂપ લઈ લેશું ત્યારે. આવો એકતાના ઘરમાં થોડોક વિવેક આપણો અંદરથી પ્રગટાવી બધા ભેળા મળીને બોલશો તો એકરૂપ થઈ જવાશે. આમ તમે બધાને પૂછશો તમારું નામ તો નામ નોખું, રહેવાનું તો કે નોખું, અટક તો કે નોખી, પાત્ર તો કે કોઈ પતિ ને કોઈ પત્ની, કોઈ ભાઈ ને કોઈ બહેન, કોઈ બાપ ને કોઈ દીકરો, કોઈ દીકરી ને કોઈ માં. આવા બધા નોખા નોખા પાત્ર બોલશો ને, એક એક ને બોલાવીએ ભાઈ તમે તમે એટલે બધા જવાબ આપશે નોખા નોખા. પણ આપણે બધા ભેળા મળીને બોલશું ને તો આપણા બધાનું બોલવું એક થઈ જશે, એક થઈ જશે. અને એકતાનું ઘર એ પરમાત્માનું ઘર છે. એકતા પરમાત્માનું ઘર છે, નકળંગનું ઘર છે, રામા ધણીનું ઘર છે, અખંડ ઈશ્વરનું ઘર છે, પ્રકાશનું ઘર છે, અંજવાળાનું ઘર છે, સત્યનું ઘર છે, પ્રેમનું ઘર છે, અખંડ એનું ઘર છે. એકતા આપણે બધા બોલશું તો એવું અનુભવ દર્શન થશે. આશા રાખું એ પહેલા 1 મિનિટ માટે આપણે બધા હળવા થઈ જઈએ, વજન મૂકી દઈએ, બહાર મૂકી દઈએ. કોનો? એ મારાપણાનો, એ હુંપણાનો. મેં કર્યું, હું હતો, હું હતી, મેં કીધું. આવડો મોટો માથા ઉપરથી બહાર આપણે નીચે મૂકી દઈએ એટલે એનો વજન નહીં લાગે.
એ વજન ન લાગે, એનું વજન પાકે છે. જેનું વજન લાગ્યા કરે એ વજન બિચારું કચરાયા કરે, રીબાયા કરે. એટલે વજન મૂકી દઈએ. વજન લાગતો હોય તે વજન કેવા પ્રકારનો છે? આ પવિત્ર ચૈત્ર માસ છે એટલે આપણા ચરિત્રને ખુલ્લા કરી એમાં સહી કરાવી લઈએ. અમારાથી કઈ સાચું થાય, અમારાથી કઈ ખોટું થાય એવી દિશા અમને સૂઝતી નથી. પણ અમારી ઉપર તમારું નિયંત્રણ રાખો માલિક, મહારાજ, પ્રભુ, ઠાકર, ધણી, ગુરુદેવ, અમારા ઉપર તમારું નિયંત્રણ રાખો. એટલે અમારી ચોક્કસ દિશા ઉપર અમે પગલા ભરીએ, જીવનને ધન્ય બનાવીએ. ખાલી 2 મિનિટ તમારે મને સાથ આપવો પડશે. 2 મિનિટ આ બાજુ ધ્યાન દેવું પડશે. સૂર્યનારાયણ ભગવાન જગન્નાથ, આમ જગન્નાથના ઉગમણા દરિયેથી હવે ધીરે ધીરે દ્વારકાને દરિયે ભગવાન આરામ કરવા જાય છે. પડખું જ્યાં ભગવાન ફરશે ત્યાં ઓ બાજુ પાતાળ લોકમાં અંજવાળું કરશે અને અહીં આપણને આરામ કરવા માટે રાત્રિનું દાન કરશે, રાત્રિ આપશે. જગન્નાથ ને દરિયે બહાર નીકળ્યા છે. જય જગન્નાથ હરે. અને ત્યાંથી ભગવાન દ્વારકા ને દરિયે આરામ કરવા જાય. આમ જ્યાં પડખું ભરે ત્યાં પાતાળ નામનો લોક છે. એ દેશને અમેરિકા કહે છે. અત્યારે ત્યાં મધરાત પછી ધીમે ધીમે સવાર પડવાની તૈયારી થાય. અહીંયા ધીમે ધીમે સાંજ પડવાની તૈયારી થાય. મોટી બેન, આ દુનિયામાં એક બાજુ રાત, એક બાજુ દિવસ, એક બાજુ આરામ, એક બાજુ કામ, એક બાજુ રામ. આ દુનિયામાં છે. બોલો, આમ નજર કરો તો આ સવાર, આમ નજર કરો તો સાંજ. આ દુનિયામાં છે. જેટલું આ દુનિયામાં બ્રહ્માંડમાં બની રહ્યું છે નહીં એટલું જ આપણા પિંડમાં બની રહ્યું છે. આવો બીજાની ઓળખાણ થોડીક વાર ભૂલી જઈએ. આપણે આપણી ઓળખાણ કરી તો લઈએ કે આપણે આ શરીરમાં છીએ કે નથી. હવાના ધક્કા આવે એમાં હાલા જઈએ, હવાને ધક્કે બેસી જઈએ, ઉઠી જઈએ. આવા છીએ કે આપણી અંદર કઈ છે? આવો આવો ડૂબકી મારીએ અને ઓલે કાંઠે નીકળીએ. આ કાંઠેથી ઓ કાંઠે નીકળીએ. કયો કાંઠો? અરે શરીર ને સંસાર ને થોડી વાર ભૂલી જઈએ. આત્માથી પરમાત્માના ઘરનો ઓલ્યો કાંઠો છે. એ કાંઠે જરાક ડોકું તો કાઢીએ. ટાઈમ હોય તો હાલો. એ દોવાન વલોવાન, દૂધની કોથરીયું, ઢેલિયું, એ બધું તો છીએ રાખશે ભલા. એ આખી જિંદગી આપણા ભાગમાં એ આવ્યું છે. આપણે એમ કઈ ડૂબકી તો મારો, આ કાંઠેથી ઓલી કાંઠે નીકળીએ. આ શરીર સગા મારા તારા એ બધાની અરે વીટાઈને બેઠા છીએ. એ થોડીક વાર 1-2 મિનિટ ડૂબકી મારો તો ઓલી બાજુ આત્મા ને પરમાત્મા નામનો એક પવન હાલે છે. આ નાભીમાંથી દોરડું હાલ્યું જાય, ઉપર ઉપર વયું જાય. એવડો જગતનો માલિક છે કે આખી દુનિયાનો એક શ્વાસ બનાવીને બેઠો છે. ઈ પરમાત્મા મને તમને જગતના પ્રાણી માત્રને દોરડા આપી અને બધાને જીવતા રાખે છે. એક ડૂબકી મારી ઓલે કાંઠે નીકળીએ. એને જરાક જોઈને પાછા આવતા રહેવું. એટલી ઘડી તો મનને ધડે રાખો. હાલો એ જાહું ને બાપ, હાલો 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 એ હાલો. મોડું ન થાય. પાછા હાંજ પડે આવતા રહેવું. હાલો ચાવ્યું ભલે તમારી પાસે રહી ઉપાધિ કરોમાં, સંપલા ભલે નહીં પડ્યા ઠેકાણે, કોઈ નહીં ઉપાડે. વ્યાધિ કરોમાં તાળું દીધા વિના આવ્યા હોય તોય વ્યાધિ કરોમાં હમણાં પાછા હમણાં પાછા તમારા ઘેર ની તાળા નહીં દીધા હોય તો ઠાકર ઉભો ઉભો આટા મારે. ફિકર કરોમાં આટા મારે કે એ ભાઈ આ મારા દીકરાનું ઘર છે, મારી દીકરીનું ઘર છે. આગો જા એ ખાડીંગા, એ કડજુગ આગો જા, આગો જા. લૂંટારા આગો જા, ધોતારા આગો જા. ઠાકરનો પડછાયો પડે ત્યાં કોઈથી અવાતું નથી.
કોઈ આવી શકતું નથી. તમે વિશ્વાસ તો કરી જોજો. એક ફેરે એના પડછાયામાં કોઈ નો આવી શકે. એના પડછાયામાં ના મનાય છે. અમારા બાપુ બેઠા જો અહીંયા અજીત બાપુ ઠેક એવડો મોટો વડલો છે. આપણે બેઠા નહીં, આવડો મોટો વડલો. હા, 5 વીઘામાં સાયો કરે એવડો એક જ વડલો. અને કોઈ ઠેકાણે તાળા નંબરે પણ વડવાઈને આમ હાથ નો લગાડાયો. એકલા હોય ને અંધારું હોય તો આમ હાથ નો લગાડાય. વડલાની વડવાઈને અડવા જાવ તો અગ્નિ કેમ ના પાડે કે હાથ લઈ લે. દીવો કરો કે બાકસ આમ અળગાવીને હાથ આમ રાખવા જાવ તો હાલે ના હાલે. હાથને લઈ લેવો પડે. એમ ઠાકરના જ્યાં ઓછાયા, ઠાકરના જ્યાં પડછાયા, ઠાકરના જેને ઓથ લીધા છે એને કોઈ ફિકર કરવાની રહેતી નથી. ને ફિકર કરે તો એને સમજવું કે હજી ઠાકરના ઓથે હું ગયો નથી કે ગઈ નથી. ફિકર જેને ઊભી રહેતી હોય એને ઓથ મળ્યો નથી એમ માનવા. એટલે 2 મિનિટ પૂરતા બોલાવું છું. આવો તો તમારી બલહારી, ના આવો તો અમને જોયા રાખજો. અમને જોયા રાખજો. અહીંયા નારાયણ જો એટલે સુધી આવ્યા કડાય છે તમને હવને. એ માથે અટાણે તમારી માથે બરાબર અંજવાળા કરે છે. એને 2 હાથ ઊંચા કરી અને આપણે 2 લીટી બોલવાની છે. પેલા હું બોલું પછી તમે બોલજો. સૂર્યનારાયણ ભગવાન તરફ આપણે હાથ જોડીએ છીએ. સૂર્ય આપણો આત્મા છે. એવી રીતે આપણો આત્મા એ સ્વયં પ્રકાશ સૂર્યનારાયણ છે. આવી રીતે હાથ જોડી અને એ સૂર્યનારાયણ સમષ્ટિમાં વ્યાપકમાં એ નારાયણને આપણે પ્રાર્થના કરીએ. એ સૂર્યનારાયણ ભગવાન, હે સૂર્યનારાયણ ભગવાન. બધા બોલશે. એ રાંદલ માતા, હે રાંદલ માતા. આપની અનુપમ સૃષ્ટિમાં, આપની અનુપમ સૃષ્ટિમાં, આપની ઈચ્છાથી, આપની ઈચ્છાથી અમોને મોકલ્યા હોય તો બોલો. અમોને મોકલ્યા હોય તો મૃત્યુ લોક વિશે, મૃત્યુલોક વિશે માનવ શરીરમાં, માનવ શરીરમાં અમારાથી થયેલા, અમારાથી થયેલા જાણે અજાણે, જાણે અજાણે સંગે કુસંગે, સંગે કુસંગે આ જન્મે કોઈ જન્મે, આ જન્મે કોઈ જન્મે અપરાધો કર્મોથી, અપરાધો કર્મોથી રક્ષા કરો, રક્ષા કરો. આપના મહાતેજમાંથી, આપના મહાતેજમાંથી એક પ્રકાશનું કિરણ આપો, એક પ્રકાશનું કિરણ આપો. અમારા હૃદયમાં પ્રકાશો, મારા હૃદયમાં પ્રકાશો. નવું જીવન આપો, જીવન આપો. હવે બધા પોતાના હૃદય ઉપર હાથ રાખો. એ પૃથ્વી માતા બોલો. હે બધા બોલો. પૃથ્વી માતા,
એ ધરતી માતા હે ધરતી માતા આપના તત્વોમાંથી આપના તત્વોમાંથી માતા પિતાની ઈચ્છાથી માતા પિતાની ઈચ્છાથી રજબૂંદમાંથી બુંદમાંથી 9 માસ ગર્ભવાસેથી 9 માસ ગર્ભવાસેથી મનુષ્ય શરીરમાં મનુષ્ય શરીરમાં અમોને જીવન મળ્યું છે અમોને જીવન મળ્યું છે હે પિતૃદેવતાઓ બોલો બધા હે પિતૃદેવતાઓ હે પિતૃદેવતાઓ હે પિતૃદેવતાઓ આપ જ્યાં હો ત્યાં આપ જ્યાં હો ત્યાં માતૃપક્ષે પિતૃપક્ષે માતૃપક્ષે પિતૃપક્ષે આપનાથી જોડાયેલા અમો આપનાથી જોડાયેલા અમો જ્ઞાતિ કુલ ગોત્રથી જ્ઞાતિ કુલ ગોત્રથી આપના આપના અનુવાંશિક અનુવાંશિક વારસદારો છીએ વારસદારો છીએ અમારાથી થયેલા અમારાથી થયેલા જાણે અજાણે જાણે અજાણે સંગે કુસંગે સંગે કુસંગે આ જન્મે કોઈ જન્મે આ જન્મે કોઈ જન્મે અપરાધો કર્મોની અપરાધો કર્મોની ક્ષમા કરો ક્ષમા કરો મનસા વાચા કર્મણા મનસા વાચા કર્મણા ત્રિદોષથી મુક્ત કરો ત્રિદોષથી મુક્ત કરો નવું જીવન આપો નવું જીવન આપો નિરોગીતા આપો નિરોગીતા આપો સહનશીલતા આપો સહનશીલતા આપો સંયમ નિયમનું બળ આપો સંયમ નિયમનું બળ આપો પરસ્પર શુદ્ધ ભાવ આપો પરસ્પર શુદ્ધ ભાવ આપો રક્ષા કરો રક્ષા કરો ક્ષમા કરો ક્ષમા કરો વિશ્વાસ રૂપી શિવ ગુરુ વિશ્વાસ રૂપી શિવ ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો મર્યાદા રૂપી રામ ગુરુ મર્યાદા રૂપી રામ ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો પ્રેમ સ્વરૂપી કૃષ્ણ ગુરુ પ્રેમ સ્વરૂપી કૃષ્ણ ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો સંયમ રૂપી હનુમંત ગુરુ સંયમ રૂપી હનુમંત ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો
શ્રદ્ધારૂપી જગદંબા ગુરુ શ્રદ્ધારૂપી જગદંબા ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો જ્યોતિ સ્વરૂપ નકળંગ ગુરુ જ્યોતિ સ્વરૂપ નકળંગ ગુરુ પ્રસન્ન રહો પ્રસન્ન રહો પ્રસન્ન રહો પ્રસન્ન રહો રક્ષા કરો રક્ષા કરો ક્ષમા કરો ક્ષમા કરો સર્વવ્યાપી સમર્થ સદગુરુ મહારાજ પ્રસન્ન રહો मेरे रामदेव बाबा मुँह पे कृपा करो હરે રામદેવ બાબા મોપે કૃપા કરો मेरे रामदेव बाबा मुँह पे कृपा करो હરે રામદેવ બાબા મોપે કૃપા કરો ओ मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મેરો કષ્ટ હરો मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મેરો કષ્ટ હરો मेरे रामदेव बाबा मुँह पे कृपा હરે રામદેવ બાબા મોપે કૃપા કરો मेरे निजादारी बाबा मुँह पे कृपा करो હરે જાધારે બાબા મોપે કૃપા मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મેરો કષ્ટ હરો मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મોરે કષ્ટ હરો जी के कोरा मुँह पे कृपा करो પિતા અજમલજી રે કમરા મોપે કૃપા કરો हे माता मेरा तेरा नाना मुँह पे कृपा करो માતા મેરા તેરા લાલા મોપે કૃપા કરો बेनी सपना भैया वीरा मुँह पे कृपा करो બેની સસરા બૈરા વીરા મોપે કૃપા કરો मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો हरि बोल કષ્ટ હરો मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મેરો કષ્ટ હરો मुँह पे कृपा करो मेरो कष्ट हरो મોપે કૃપા કરો મેરો કષ્ટ હરો एक तेरा आधार राम दे कर दो बेड़ा पार એક તેરા આધાર રામ દે કર દો બેડા પાર दे
બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. ભગવાન હમણાં ને હમણાં હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. ક્ષમા કરો. હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો મારા હૃદયના કચવાટો દૂર કરો. દૂર કરો. આપે વચન આપ્યું છે આપે વચન આપ્યું છે જીવ જ્યારે જીવ જ્યારે મારી સન્મુખ આવશે મારી સન્મુખ આવશે ત્યારે તેના ત્યારે તેના કોટી 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 અપરાધો કર્મો અપરાધો કર્મો પાપો દોષો પાપો દોષો ક્ષમા કરીશ. ક્ષમા કરીશ. એ પતિત પાવન હે પતિત પાવન અધમ ઉદાહરણો પદમ ઉદાહરણ એ નોધારાના આધાર એ નોધારાના આધાર બળતાના બેલી બળતાના બેલી બૂઢતાના બેલી ઉડતાના બેલી એ આપનું બિરદ સંભાળો. આપનું બિરદ સંભાળો. અમોને પોતાના માનીને અમોને પોતાના માનીને કાયમ ધણી કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરો. અમારો ફેરો સફળ કરો. અમારો ફેરો સફળ કરો. સર્વવ્યાપી સમર્થ સદગુરુ સાહેબ પ્રસન્ન રહો. ધન્ય હો. એવું લાગ્યા કરે કે આ વાવાઝોડું આવ્યું છે તો આ વાવાઝોડું હવે આપણા બધાનો નાશ કરી દેશે. પણ જ્યાં થોડી વાર થાય ને ત્યાં તો વાવાઝોડું વિખાઈ જાય. વિખાઈ જાય. હા, આપણને એમ લાગે આટલો બધો ગાજે છે, આટલી બધી વીજળી થાય છે, હમણાં ક્યાંક વીજળી પડશે. આપણને એમ લાગે કે આપણા ઘરમાંથી જ વીજળી પડશે. પણ જ્યાં થોડીક વાર થાય તો બધું ઉઘાડ થઈ જાય. હમણાં ધરતીની અંદર કંપ આવ્યો, ધરતી કંપવા લાગી. છેક આમ રશિયામાં, પાકિસ્તાનમાં, કચ્છમાં, વળી ગુજરાતમાં આપણને પૂછવા કે કેમ છે, આપણે બધા કહીએ કે અહીંયા કોઈ વાંધો નથી, અહીં તો બધી બાજુથી એ દુકાળ મોકલો તોય વાંધો નથી, સુકાળ મોકલો તોય વાંધો નથી. પોપટ ભૂખ્યો હોય ને પોપટ તરજો હોય, આંબાની ડાળે એમ ટવકા કરીએ છીએ. બા તા તો એ ધીમે રહીને એ ભૂકંપ ગામ બદલી દે. ભાવનગરમાં કઈક આટો મારી જાય, આ બાજુ આટા મારી જાય, પણ કોઈને વેડે, કોઈને છેડે. શું કામ? આપણે એને ઓથે છીએ એવડો આપણામાં ભાવ પડ્યો છે. ખાલી ભાવ કે એને ઓથે છીએ, દજાની છાયામાં છીએ એવડો ભાવ પડ્યો છે. ખાલી ભાવ છે તોય આપણને એ જાળવી રાખે. એ પ્રમાણે વર્તીએ તો બાકી શું રાખે? ભાવ હૃદયમાં છે, એ પ્રમાણે પ્રગટ કરીને ભાવને આમ ચારે બાજુ જો આ ભાવ પ્રગટ કર્યો છે. જો આ ભાવ પ્રગટ કર્યો. અહીંયા કઈક હતું, સાફ સૂફ કરી નાખ્યું. વાં તડકો પડતો તો છાંયો કરી દીધો. સરસ મજાના તમારી પર પંખા ફેરવે, પાથરણા લગાડી દીધા. વળી આમાં તો સગવડ નથી, નકર તમને પાછા પૂછવા આવે વરિયાળીનું પાણી પીવું છે, પીવું છે વરિયાળીનું પાણી, બરફવાળું પીવું છે. આ એક ભાવ પ્રદર્શિત કરવાની ભગવાન તરફની પોતાની શ્રદ્ધા એ પાકે છે ને ત્યારે એમાં ફળ આવે છે. અને ફળ પોતે સંઘરી નથી દેતા, ફળ બીજાને બાટે છે. એટલે એ ફળમાં વળી પાછા ફળ વૃદ્ધિ કરતા જાય છે. આવી રીતે આ કળજુગના વિષયમાં આજે આપણે
ભગવાન નકળંગ મહારાજનું અવતારનું એક દિવ્ય ચરિત્ર, એના વિષય ઉપર 7 દિવસ સુધી સત્સંગની વાતોથી જીવનની દિશા ચૈત્ર માસમાં આપણું ચારિત્ર નિર્માણ કરવા માટે પ્રયાસ કરીશું. 7 દિવસ પછી જો કોઠે પડી જશે તો પછી કાયમ એવું રાખશું. હા, કોઠે પડી જાય, ગમી જાય, રુચિકર થાય, ભાવી જાય, વાલું લાગે જીવન કે સંતોના જીવન તો એ સાચા માર્ગ ઉપર હાલ્યા જાય, ઉજળા માર્ગ ઉપર હાલ્યા જાય. આપણા જીવન ક્યારેક ખબર વિનાના કોઈ કુસંગમાં ફસાઈ જાય, આપણા જીવન ખબર વિનાના કોઈ લાલચમાં લપટાઈ જાય, આપણા જીવન ખબર વિનાના કોકને ભરોસે દુર્દશા અધોગતિ, કોકને ભરોસે કોકની દેખાદેખીમાં જીવનની દુર્દશા, અને એ પછી આપણે ભોગવવાની, એટલું નહીં આપણી પ્રજાને ભોગવવાની. એક વ્યસને મને તમને પકડી લીધા તો આપણી પ્રજાના ભાગમાં જેના કુળમાં હોય ક્લેશ, સુખેથી કોઈ દિવસ સુવે નહીં, ન સૂઈ શકે. જેના કુળમાં હોય ક્લેશ, સુખેથી મન કોઈ દિવસ સુવે નહીં. અને એની સામે કીધું કે તું એક વખત રામા પીરને રટી તો જો, તારો ધર્મ જૂનો, માન પિતા, માતા પિતા, પુરુષ પ્રકૃતિ, શિવ શક્તિ, સીતા ને રામ, રાધા ને શ્યામ, આ 2 શરીર આત્મા એક, આ અખંડના ઘરમાં જે પહોંચી જાય એ સત્ય સનાતન માર્ગ પહેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં એનો નાશ થવાનો. માતા અને પિતા એનો નાશ કોઈ કાળે થવાનો નથી. તમે મનુષ્ય થાવ તો પતિ ને પત્ની થઈને માતા પિતા એના ઘરમાં સનાતન ધર્મની એક મર્યાદાને સેવો. પશુ પંખી બનો તો ત્યાંય નર્મદા, કાગડો બનો તો કાગડી મળે. જ્યાં જન્મ લ્યો ત્યાં સનાતન તો હાલ્યું જ આવે. માતા અને પિતા. આવા સત્ય સનાતન મહામાર્ગના પ્રકાશમાં આપણને જીવન મળ્યું છે. એવા એ જીવનને ઉજ્જવળ કરવા માટે ભગવાનની લીલાઓ કરી છે. આપણે માટે લીલાઓ કરી. એ માતાઓ, સજનો, ભગવાનને કઈ એના લોકમાં ગમતું નહોતું એટલે આપણા લોકમાં રમવું આવ્યા, એવું નથી. પણ આપણને લીલા કરીને જગાડવા આવ્યા છે. જાગો, હે જાગો, મારા આત્માઓ જેટલા છે એટલા તો જાગો. શરીર અને સંસારમાં ભય મૈથુન આહાર ને નિંદ્રામાં એ ડૂબ્યા છે, એ માયામુખી, એને તો ડૂબવા દ્યો. પણ જેટલા મારા આત્માઓ છો એટલા તો જાગો, જાગો. એમ કરી ભગવાન અદ્ભુત લીલા કરવા આ મૃતલોકમાં પધારે. અહીં આવી એવી મનુષ્યની લીલા કરે, એવી લીલા કરે, હાજી અદ્ભુત લીલા કરે. આપણે ગુવાળ હોય તો એ ગુવાળિયા બની જાય, આપણે વેપારી હોય તો વેપારી બની જાય, આપણે પ્રજાપતિ હોય તો પાછા એ ગોરો કુંભાર બની જાય, અને આપણે ધનો ભગત હોય તો એ ધના ભગત જેવા બની જાય. જેવા મનુષ્યના વર્તન વ્યવહાર એવી રીતે ભગવાન એના કામ કરવા માટે એવા બનીને આવી જાય. અરે નાઈ બનીને આવી જાય, નાઈ બની જેવા જી ભગવાન એવા બનીને આવી જાય આપણી વચ્ચે. આપણને ખબર ન પડવા દે કે મારા કુળમાં કે મારા ઘરમાં આ જગદંબા જેવી દીકરી રાણીમાં થઈને આવ્યા,
રૂડીમાં થઈને આવ્યા મારા કુળમાં, મને ખબર નહીં. આપા નગા બનીને આવ્યા, લખા આપા બની, અરે નગા લખા આવા બનીને આવે, ખબર નહીં આપણને. આપણા જ ઘરમાં, આપણા કુળ કુટુંબમાં, આપણી વચ્ચે, અરે એ પહેલા હતા એમ નહીં, અત્યારે એવા કોઈ કોઈ આત્મા એ આપણી વચ્ચે આવીને એવી લીલા કરતા હોય. પણ આપણે આપણી આ દ્રષ્ટિથી, આપણી પ્રકૃતિથી, આપણા સ્વભાવથી એને માપીએ તો એ મપાતા નથી. એને માપીને ઓળખવા જાય તો ઓળખાતા નથી. એ તો એ દયા કરે ને આપણને પોતાના બનાવે. ગંગા સતી ગોહિલવાડના ધર્મ માતા, એ પોતાના શિષ્યને ખોડામાં બેસાડી, માથા પર હાથ મૂકી અને એવડું બધું વાલ કરીને પોતાનો બનાવે. અને પછી એને જેમ બાળકને માં કડવું ઓસડ પાય ને, કડવું ઓસડ પાય. શું કામ? કે માને ખબર છે એના પેટમાં જીવાત છે, એ જીવાતને મારવી છે, એટલે કડવું ઓસડ માં પાય. બાળકને ગમતું નથી, એનું મોં પકડી લે માં, જબરજસ્તી મોં દબાવીને પાઈ દે. માવી કઠોર ન હોય પણ છતાંય માં કઠોર થાય. કોને માટે? બાળક માટે ના, એની અંદર પડેલા દર્દને કાઢવા હાટો માં કદાચ કોઈ વખત કઠોર થાય તો એની કઠોરતા સામુ ન જુઓ. એ આપણને મારવા મહેનત નથી કરતી, આપણી અંદર પડેલા દર્દને કાઢવા હાટું માં ગુરુ બને, માં વૈદ બને, માં ડાક્ટરના જેવું કામ કરે. માં આપણને બચાવવા માટે, દર્દમાંથી આપણને મુક્ત કરવા. માયામુખી હોઈએ તો માયામાંથી બહાર કાઢવા ગુરુ બનીને આવે. કોઈ એવી આંટીઓમાં અટવાઈ ગયા હોય તો એવા કસબી બનીને આવે, એવા ભૂમિયા બનીને આવે, એવા નાવિક બનીને આવે, એવા માલમ બનીને આવે, એવા ગોવાળિયા બનીને આવે. બધી બધી ઇન્દ્રિયોને આડે અવડે રસ્તે ભટકતી એ બધી ઇન્દ્રિયોને ભેડી કરી, એની ગોવાળી કરી અને પ્રભુના માર્ગે લઈ જાય, સતને માર્ગે લઈ જાય, પ્રેમ પવિત્ર શુદ્ધ આચરણમાં લઈ જાય. જી હા, આવું અદભુત કાર્ય માં ગુરુ કરે. સત્ય ગુરુ કેવું કામ કરે, પ્રેમ ગુરુ કેવું કામ કરે, નિર્ભય ગુરુ કેવું કામ કરે, અભય પદ કેવી રીતે આપે. આ મૃતલોકમાં જે મનુષ્ય બનીને આવ્યા છે એને માટે, જેની અંદર સૂતેલા એના પૂર્વજોના સંસ્કાર પડ્યા છે, એને માટે આ ચાવ્યું છે. એ તાળાને ઉઘાડે છે, અને તાળા ઉઘડ્યા પછી એ ઓરડામાં જ્યાં ખજાનો જોવે તો એને એમ થાય કે આટલું બધું ખજાનો, હા આ કોનું છે? તો વળી સદગુરુ કહે છે એ બધો તારો છે. મારું? અરે પણ આ મેં ક્યાંથી? તો કે તારા પૂર્વજોનો જમા કરેલો છે, તારા ભાગમાં આવ્યો છે, અને તું જમા કર એટલે તારી પેઢીઓના ભાગમાં આવશે. સાંભળો, કોઈ જ્ઞાન નથી, આ તો સરળ વ્યવહારની વાતો છે. જે ઘેરે જે દિશામાં આપણે પગલા માંડી અને આ જીવનને પસાર કરીએ છીએ